આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે, કારણ કે એક વર્ષ પહેલાં આજના જ દિવસે ભગવાન રામચંદ્ર ભગવાનની પ્રતિમા એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજી પોતે બિરાજમાન થયા હતા. દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને આ પવિત્ર પાવન અવસરની અંદર ખાસ કરીને આજના દિવસની અંદર રામચરિત માનસની અલગ અલગ ચોપાઈઓ તમારી અલગ અલગ મનોકામનાને પૂર્ણ કરી શકે છે. આર્થિક સમસ્યા હોય તો એ સમસ્યા તમારી દૂર થઈ શકે. અરે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ રામચરિત માનસની ચોપાઈઓ દ્વારા તમે ભગવાન રામચંદ્રની સાથે સાથે સાંબ સદાશિવ ભગવાન ભોળિયાનાથની કૃપા પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ને એટલા માટે જ દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખાસ રામચરિત્ર માનસની ચોપાઈઓનું શું મહત્વ છે. રામચરિત માનસની ચોપાઈઓ તમારા જીવનની અંદર કેવી રીતે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે. આપણું શાસ્ત્ર એ અગાધ છે, આપણું શાસ્ત્ર વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને આ જે મંત્ર શક્તિ રહેલી છે, આ મંત્ર શક્તિ દ્વારા, આ ધ્વનિ દ્વારા કેવી રીતે તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો, આ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ રામચરિત માનસની. દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર રામચરિત્ર માનસનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે આ ચોપાઈઓની અંદર કરેલું વર્ણન આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. આ ચોપાઈઓનો કરેલા જપ આપણી આર્થિક તંગીને પણ દૂર કરી શકે છે અને આપણી મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકે છે. દાસાનામ દાસોહમ, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ રામ ભગવાનના દાસ છે અને એ દાસની પૂજા પણ જો કલયુગની અંદર કરવામાં આવે તો દરેક પ્રકારના સંકટો નાશ થાય. તો વિચારો કે જેના દાસની પૂજા કરવાથી સંકટો નાશ થાય, જેના દાસની પૂજા કરવાથી દરેક પ્રકારની શનિની પનોતી દૂર થાય, તો એ રામચંદ્ર ભગવાનની જે ચોપાઈઓ તુલસીદાસે રચેલી આ ચોપાઈઓ જો એનો પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણા બંધ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. દર્શક મિત્રો, એટલા માટે આજના કાર્યક્રમની અંદર રામચરિત્ર માનસની રચના ગૌસ્વામી તુલસીદાસજીએ કરેલી હતી અને એ રામચરિત માનસની અંદર અલગ અલગ કાંડ આવેલા છે. અરણ્યકાંડ, અયોધ્યાકાંડ, બાલકાંડ, આ સુંદરકાંડ, આ બધા અલગ અલગ કાંડ આવેલા છે ને એ કાંડના અલગ અલગના પાઠ કરવાથી મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સુંદરકાંડના સંગીતમય મસ્ત સુંદર મજાના પાઠોનું આ ખાસ કરીને પઠન થતું હોય છે. આ લોકો સાંજના સમયે શનિવાર મંગળવારના દિવસે આવા સુંદર મજાના પાઠોનું આયોજન પણ કરતા હોય છે, જેના દ્વારા આપણા જીવનની અંદર ભાગ્યની વૃદ્ધિ થઈ શકે, કાર્યશક્તિની અંદર વધારો થઈ શકે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, અલગ અલગ કાંડ આવેલા છે, જેની અંદર કિષ્કિંધા કાંડ છે, અરણ્યકાંડ છે, અયોધ્યાકાંડ છે, બાલકાંડ છે, સુંદરકાંડ છે, લંકાકાંડ છે અને યુદ્ધકાંડ એટલે કે ઉત્તરકાંડ પણ એની અંદર રહેલો છે. દર્શક મિત્રો, આ દરેક કાંડ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે મહત્વનું છે. એવું કહેવાય છે કે આની અંદર શ્લોકોની સંખ્યા ઘણી બધી છે અને ચોપાઈઓની સંખ્યા 4608 છે. એટલે કે શ્લોકોની સંખ્યા છે 27 છે, પરંતુ ચોપાઈઓ છે એ 4608 ચોપાઈઓ રહેલી છે, જેની અંદર માનસ દોહા એક ખાસ કરીને 1074 છે અને માનસ સોરઠના જે દોહા કહેવામાં આવે એ 207 છે. દર્શક મિત્રો, આ માનસ 86 છંદ રહેલા છે. એવી રામચરિત્ર માનસની અલગ અલગ ચોપાઈઓ દ્વારા આપણે આપણી અલગ અલગ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય કે જેને સંપત્તિનું વરદાન જોઈએ છે, જેના જીવનની અંદર મકાન બનાવવા માટેના પ્રયત્ન કરે છે, ઘરનું મકાન નથી બનતું, કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે પોતાનું ઘરનું ઘર બને અને આ ઘરની અંદર પોતે રહી શકે, સુખથી, શાંતિથી, સમૃદ્ધિથી પોતે રહી શકે. તો દર્શક મિત્રો, રામચંદ્ર ભગવાન કે જેના જીવનની અંદર દરેક વ્યક્તિનો, કારણ કે રામચંદ્ર ભગવાન પૂજનીય શું કામે છે કે પોતે જેને એને વનવાસમાં મોકલ્યા હતા એ માતાને પણ પોતાની માતાની જેમ જ પોતે એને દરજ્જો આપ્યો, માન સન્માન પ્રતિષ્ઠા આપેલું છે ને એટલા માટે દર્શક મિત્રો આ ભગવાન પોતે પૂજનીય ગણાય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો રામચંદ્ર ભગવાનની આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓ પણ આપણે પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય સંપત્તિનું આપણે
વરદાન જોઈએ છે. તો સંપત્તિના વરદાન માટે જે સકામ નર સુનહી જે ગાવહી સુખ સંપત્તિ નાના વિધિ પાવહી. આ જે ચોપાઈ છે, જો આ ચોપાઈનો આપણે પાઠ કરવામાં આવે તો આપણને સંપત્તિનું વરદાન આપણને પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર સંપત્તિને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, સંપત્તિને ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું આપણે સર્જન હોય તો એ દરેક પ્રકારની સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, ગોસ્વામી તુલસીદાસ રચિત આ મહાકાવ્ય છે અને આ મહાકાવ્ય એ રામચરિતમાનસ એક ચમત્કારી કાવ્ય છે, જેના દ્વારા આપણે શિવ કૃપા પણ મેળવી શકીએ છીએ. ભગવાન ભોળિયાનાથની કૃપા કે જે રામચંદ્ર ભગવાન લંકાની અંદર જતા પહેલા રામેશ્વરમની અંદર ભગવાન રામચંદ્ર ભગવાને ભગવાન શંકરની પૂજા કરી અને પછી પોતે લંકાની અંદર ગયા હતા. એ ભગવાન રામચંદ્ર ભગવાનની જે રામચરિતમાનસ છે એના દ્વારા આપણે આપણી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય છે દર્શક મિત્રો કે મહાકાવ્યની અંદર તુલસીદાસજીએ પ્રભુ રામને સર્વશક્તિમાન હોવા છતાં પણ મર્યાદા પુરુષોત્તમ કીધેલા છે ને આ મર્યાદા પુરુષોત્તમ દરેક વ્યક્તિના મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે એના દ્વારા તમે ભગવાન શંકરની ઉપાસના કેવી રીતે કરી શકો, ભગવાન શિવ છે એની અનન્ય કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકો, તો રામચરિતમાનસની અંદર જે ચોપાઈઓ આપેલી છે એ ચોપાઈઓની અંદર એક એવો શ્લોક છે કે જે શ્લોક દ્વારા તમારા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય તો અવશ્ય ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે આ ચોપાઈનો પાઠ કરી શકો છો. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણીમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. આ ચોપાઈનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે, નિત્યને માટે જપ કરવામાં આવે તો તમારા ચંદ્ર ગ્રહને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓની અંદર તમે રાહત મેળવી શકો છો અને અવશ્ય ભગવાન શંકરની પણ અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકો છો. દર્શક મિત્રો, ઘણા બધા વર્ષો પછી 2024ની સાલની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન રામલલ્લા અયોધ્યા નગરીની અંદર બિરાજમાન થયા અને આજે એનો પવિત્ર પાવન 1 વર્ષ આજે જ્યારે પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે રામચરિતમાનસ છે એની ચોપાઈઓનો આપણે અવશ્ય પાઠ કરવો જોઈએ. અરે છેલ્લે ન બની શકે તો રામ 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 શબ્દનો આપણે જપ કરવો જોઈએ. જે ખાલી મરા શબ્દનો જપ કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કર્યા હતા તો આપણે તો રામ શબ્દનો જો જપ કરવામાં આવે તો પણ અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ. દર્શક મિત્રો, આ જે ચોપાઈની મેં વાત કરી, આ ચોપાઈની અંદર ભગવાન શિવ એક ગુરુ સમાન છે અને એક ગુરુની મહિમા પણ એની અંદર બતાવવામાં આવેલી છે. અને એટલા માટે જો ચંદ્રને લગતી સમસ્યા હોય, મનને લગતી સમસ્યા હોય, જીવનની અંદર આ શ્લોકનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવતી હોય, જેની અંદર આપણું માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય, આપણા જીવનની અંદર આપણે તકલીફોના પહેલામાંથી નીકળતા હોઈએ તો આ ચોપાઈનો પાઠ કરવાથી અવશ્ય આપણે એ સમસ્યાની અંદરથી નીકળી શકીએ છીએ, આપણને સારું રિઝલ્ટ મળે છે અને અવશ્ય આપણા કાર્યો સિદ્ધ થાય છે. હવે દરેક જગ્યાએ આપણે આપણું વર્ચસ્વ જમાવવું છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને સારી રીતે ઓળખે, મને સારી રીતે જાણે. અત્યારના જમાનાની અંદર એ બહુ મહત્વની વસ્તુ છે. તો એના માટે રામચરિતમાનસની અંદર એક બીજો દોહો આપેલો છે કે મહામંત્ર જોઈ જપસ મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે તો આનાથી આપણા મંત્રો સિદ્ધ થાય છે. આનાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દરેક જગ્યાએ આપણે આપણું વર્ચસ્વ જમાવી શકીએ છીએ અને આપણા કાર્યોને સિદ્ધ કરીએ. આમ તો દર્શક મિત્રો, શાસ્ત્રની અંદર કીધું રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એક રામનું એવું નામ છે કે જે નામનો જપ કરવાથી હજારો નામનો આપણે જપ કરતા હોઈએ તો એ જપનું આપણને ફળ મળે છે અને એ રામ ભગવાનની પૂજા કરવાથી, એ રામચંદ્ર ભગવાનની આરાધના કરવાથી આપણે આપણા જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. એટલા માટે દર્શક મિત્રો,
મહાકુંભની અંદર આપણે જોઈએ કે ભગવાન શંકરની ઉપાસના, ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરીને. એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારનો આજે પવિત્ર પાવન અવસર છે. આ અવસરની અંદર જો આપણે રામચરિતમાનસનો આપણે જપ કરીએ તો ભગવાન શંકરની પૂજા, ભગવાન શંકરની આરાધના અને ભગવાન શંકરની કૃપા અવશ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ પણ રામચરિતમાનસની અંદર આપેલી અલગ અલગ ચોપાઈઓ દ્વારા અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે સુખી દાંપત્ય જીવન જોઈએ છે તો સુખી દાંપત્ય જીવન માટે પણ જો રામચરિતમાનસની ચોપાઈનો રોજને માટે 108 વાર જપ કરવામાં આવે, રોજને માટે 108 વખત પાઠ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તીસરો ખાસ કરીને જોવા જઈએ તો જેની અંદર ત્રીજો એવો દોહો આપણને કીધેલો છે કે જે ત્રીજો દોહો આપણા જીવનની અંદર દરેક પ્રકારનું કલ્યાણ કરે છે અને આપણી મનોકામનાઓને પણ અવશ્ય પરિપૂર્ણ કરે છે. દર્શક મિત્રો, રામચરિતમાનસ હનુમાનજી મહારાજની આરાધના જેવી રીતે આપણને શનિને લગતી સમસ્યા, શનિ આપણા જીવનની અંદર તકલીફ આપતો હોય તો આ સમસ્યાને દૂર કરે, એવી રીતે આજીવિકાને લગતી સમસ્યા હોય, આમ ખાસ કરીને આવકની અંદર આપણને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું હોય તો એના માટે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોય. આ ચોપાઈનો જો રોજને માટે, નિત્યને માટે 108 વખત જપ કરવામાં આવે તો આજીવિકાને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. આવકનું પ્રમાણ તમારા જીવનની અંદર નથી, જાવકનું પ્રમાણ વધારે છે, આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું તમારે સર્જન થઈ રહ્યું છે તો અવશ્ય આ ચોપાઈનો તમે પાઠ કરશો તો એના દ્વારા તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારના શત્રુઓ વધી રહ્યા છે, ગુપ્ત શત્રુઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં છે તો એના માટે રામચરિતમાનસની અંદર એક દોહો આપેલો છે, એક છંદ આપેલો છે અને એ છંદનો જો આપણે જપ કરવામાં આવે તો આપણા શત્રુઓનું શમન થાય છે. નાશ નથી થતો, શમન થાય છે. એટલે તમારા તરફ મિત્ર તરીકેનો વ્યવહાર કરે છે અને એના દ્વારા તમારી સાથેના રિલેશનો સારા રહે છે. ખાસ કરીને આ જે દોહો છે, આ દોહાનો નિત્યને માટે તમારે જપ કરવો જોઈએ. બયરવ ન કર કાહુ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ. આ જે દોહો છે, આ દોહાનો નિત્યને માટે જો જપ કરવામાં આવે તો અવશ્ય શત્રુ નાશ થાય, શત્રુઓ છે તમારા શમન થાય અને અવશ્ય એના દ્વારા તમારા કાર્યની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, દાંપત્ય જીવનની અંદર જો તકલીફ હોય ને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન વધારે પડતું હોય તો ખાસ કરીને એક દોહો છે રામચરિતમાનસની અંદર, જો આ દોહાનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા કાર્યોને પણ તમે સિદ્ધ કરી શકો છો. શંભુ સહજ સમરથ ભગવાના, એહી વિવાહ સબ વિધિ કલ્યાણા. આ દોહાનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાઓ તમારી દૂર થાય છે. 108 વખત રોજ સવારના પૂરમાં ભગવાન શંકરની સામે આ દોહાનો તમારે પાઠ કરવો જોઈએ, જેનાથી સંતાન સુખ, દાંપત્ય જીવનનું સુખ તમને સારી રીતે પ્રાપ્ત થાય ને એના દ્વારા તમારા એ જ સંતાન સુખની અંદર સમસ્યા હોય, દાંપત્ય જીવનના સુખની અંદર સમસ્યા હોય તો અવશ્ય એ સમસ્યા તમારી દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. વળી પાછો તમને દોહો કહું છું કે શંભુ સહજ સમરથ ભગવાના, શંભુ સહજ સમરથ ભગવાના, એહી વિવાહ સબ વિધિ કલ્યાણા, એહી વિવાહ સબ વિધિ કલ્યાણા. આ દોહાનો જો નિત્યને માટે જપ કરવામાં આવે 108 વાર ભગવાન શંકરની સામે તો અવશ્ય દાંપત્ય જીવન અને સંતાન સુખને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ રામચંદ્ર ભગવાનની, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રની. પારિવારિક ભાવના તમારે કરવી છે, તમારા જીવનની અંદર
પરિવારમાં તમારે એકતા જોઈએ છે તો તમારું ઘરનું જે મંદિર છે, જે તમે નોર્થ ઈસ્ટ દિશાની અંદર એટલે કે ઈશાન ખૂણાની અંદર હોય તો અવશ્ય સારું છે. નોર્થ ઈસ્ટ દિશાની અંદર નથી, પૂર્વ દિશાની અંદર છે તો પણ ચાલે. અથવા તમારા ઘરના પૂર્વ દિશાની અંદર રામ દરબારની સ્થાપના કરો. તમારા મંદિરની અંદર રામ દરબારની સ્થાપના કરો. રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, માતા સીતા, રામ દરબારની તમે સ્થાપના કરશો તો એનાથી તમારા પરિવારમાં એકતા જણાશે. રોજને માટે રામ દરબારની તમે પૂજા કરો. મંગળવારના દિવસે, શનિવારના દિવસે કિષ્કિંધાકાંડ અથવા સુંદરકાંડનો પાઠ કરો. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પરિવારની ભાવના એક થશે. સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર જે એકતાની ભાવના છે, આ એકતાની ભાવના દ્વારા તમારા કાર્યને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો. જીવનમાં સફળતાના વરદાન મેળવી શકશો અને અવશ્ય તમે સારો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો આપણે કરવી છે રામચંદ્ર ભગવાનના ચોથા દોહાની, કે રામચરિતમાનસની અંદર જે ચોથો દોહો આપેલો છે, આ દોહાનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી જો આપણે પીડાઈ રહ્યા હોઈએ તો એ આર્થિક સમસ્યાઓ પણ આપણી દૂર થાય છે. આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ માટે પણ જો આ દોહાનો પાઠ કરવામાં આવે, આપણને શનિની સમસ્યા છે, રાહુની સમસ્યા છે, કોઈ પણ ગ્રહની સમસ્યા હોય તો આ દોહાનો પાઠ કરવાથી એ સમસ્યામાં આપણને રાહત મળે છે. કયા દોહાનો પાઠ કરવાનો છે જોઈએ. દર્શક મિત્રો, વાત આપણે આજે રામચરિતમાનસના દોહાઓની કરીએ છીએ કારણ કે અલગ અલગ સમસ્યાઓ માટે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે. આપણે ઋષિમુનિઓ કે જે ઋષિમુનિઓએ અલગ અલગ ધ્વનિઓ દ્વારા, કારણ કે આપણા મંત્રની અંદર એક પ્રકારની શક્તિ રહેલી છે અને આ મંત્રની જે શક્તિ છે, આ શક્તિ દ્વારા આપણે આપણા જીવનની અંદર કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ. આપણું શરીર 5 તત્વથી બનેલું છે. આપણા શરીરમાં આવેલા અલગ અલગ ચક્રને જાગૃત કરવા માટે પણ અલગ અલગ મંત્ર છે અને મંત્રને યંત્રના સ્વરૂપની અંદર ઢાળી દીધા ને એટલા માટે આપણે જે યંત્રની પૂજા કરીએ છીએ, એક પ્રકારની શક્તિ છે ને, એ શક્તિની પૂજા કરવાથી પણ અવશ્ય આપણા કાર્યોને આપણે સિદ્ધ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે રામચરિતમાનસની આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા દર્શક મિત્રો વાત આપણે ચોથા એક દોહાની કરતા હતા. અગર કોઈ પણ પ્રકારના જીવનની અંદર આપણા ગ્રહો ખરાબ છે, ગ્રહોને લગતી સમસ્યા છે, તો જો જપ કરે તુમ્હારી, જો જપ કરે કુમારી તુમ્હારી, ભાવી ભેટી सकहि ત્રિપુરારી. આ દોહાનો જો જપ કરવામાં આવે તો ગમે તેવા ગ્રહો ખરાબ હોય, પછી શનિ ખરાબ હોય, રાહુ ખરાબ હોય, શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ ચોપાઈનો પાઠ કરવાથી એ ગ્રહ પીડાની અંદરથી તમને રાહત મળે છે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. રોજ 108 વખત આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. દર્શક મિત્રો, આવી જ રીતે આપણે રામચરિતમાનસ ઉપર ચર્ચા કરીશું. પણ દર્શક મિત્રો, આજના દિવસની અંદર સનાતન ધર્મની અંદર, આપણા ધર્મશાસ્ત્રની અંદર રામચંદ્ર ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ કહેવાના અને એની આજના દિવસની અંદર અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા વર્ષ પહેલાં થઈ હતી. તો આજે આપણે ખાસ આપણા ઘરની અંદર રામચંદ્ર ભગવાનની પૂજા, રામચંદ્ર ભગવાનની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એક રામ ભગવાનનું નામ લેવાથી આપણને હજારો પ્રકારના મંત્રનું ફળ પણ મળે છે અને આપણા કાર્યની અંદર આપણને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.